હજારો હાચડા વિના તારી જાન હેજી મારું નામ ઘોડાની ભલે હો જો દર્દના ભાગ મને મળી જતી તમે પાટણા રે મારી મુખ ધરું ચામુંડા તમે જોતનું પણ મારી મેં કહાડા મેં કહાડા દતને મારી તમારે મારવા અરે રે તે દિયા पे धरियो चामुंडा होता धरणी वगे मरी दरिया ए वनी कोठे वगे जदी कोटडे पण मारी जड़ माथी जागी मरी जमुना जबा हो तेजी बोले बंधाणी ती काला भीलना जय जय चामुंडमा ये लजिया नाखજો
શ્રી ભગવાન પ્રભુ રાહણ મન બતાવીને સાફ આપજો પણ કેવી માં એ રાહણે રામે મારી રાહણે રામે નો દેશી ગોતે મારી રાહણે રામે માં એ રાહણે રામે મારી રાહણે રામે માં એ રાહણે ગોતે મારી આવું તો
જો માં માનવાણીના સુવાંગની દેવદૂત મહિલાના સુવાંગની દેવદૂત એક કરતા 51 ખપ્પર માં બેન નીજો કદી માનજો હું ખાઈ કે માં સમાજે તારી વાણી સમાજે રામ 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 ભગતના દીકરા આ પાંસેભાઈ અને મકવાણા કુટુંબના સાથ સહકારથી પિથલપુર ગામના સાથ સહકારથી આજે મા મેલડીના સાનિધ્યમાં રૂડા નવરંગા માંડવાનું આયોજન થઈ રહ્યું હોય તો દરેક ગામના ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો માતાઓ અને બાળકો અને માતાજીના બાનાધારી ભુવા અને સાધુ સંતો પણ ઘણા પધાર્યા છે તો આપણે માતાજીના ભુવાનું અને સંતોનું સન્માન કરવું જોઈએ તો ખાલી 5 મિનિટનો સમય લેવાનો છે અને અમારે અહીંયા મોટાભાઈ કાળી કામળી વાળા બાપુ અહીંયા પધાર્યા છે તો એમનું સન્માન કરશે પોપટભાઈ સવજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ હલો બે પરવીણ બાપુ અહીંયા પધાર્યા છે એમનું સન્માન કરશે પરેશભાઈ સવજીભાઈ મકવાણા તાળીઓ પાડજો જોરદાર ક્યાંય બધે સંભળાવવું જોઈએ પરવીણ બાપુને વિનંતી કે આ બાજુ પધારો નહીતર સ્થળ ઉપર ઉભા થાઓ નાના રણુજાથી અર્જુનનાથ બાપુ પધાર્યા છે એમનું સન્માન કરશે દિનેશભાઈ મેઘજીભાઈ મકવાણા તાળીઓ પાડજો બાબા આમ જોરદાર તાળી પડી જવાય हेलो सर्वेश्वर महादेव कोबड़ी थी हमारे जयदेव शरण जी महाराज बापू अहिया पधार्या छे तो एमનું સન્માન કરશે વિપુલભાઈ સવજીભાઈ મકવાણા बोलो सर्वेश्वर महादेव की जय मेलडी मातनी जय भाई भाई नारायण दास जी बापू मामसा पीर आश्रम थी नारायण दास बापू पधार्या छे एमનું સન્માન કરશે ચિરાગ ભાઈ સવજીભાઈ મકવાણા बापू ने कही उभा थाओ ताली में कसास न रखता फड़ाक के झपट बोले ताली ने झप झपाटी बोलवी जवाय अब फड़ाक क्या फोड़ जो केम बंद थी गया भाई भाई અમારે કોળિયાથી ભલા બાપુ પધાર્યા છે એમનું સન્માન કરશે મિથુનભાઈ સવજીભાઈ મકવાણા ભલા બાપુને કઈ સ્થળ ઉપર ઉભા થાઓ
આપણા ગામના ખોડિયાર માના પૂજારી મણિરામ બાપુ ગોંડલિયા એમનું સન્માન કરશે તુલસીભાઈ સડુભાઈ મકવાણા બાપુને કે સ્થળ ઉપર ઉભા થાવ. હેલો અમારે પ્રકાશભાઈ તથા તેમની સાથે જે ટાપ પધાર્યો છે બોટાદવાળા પ્રકાશભાઈ જે અહીંથી આપણે સંઘ જાય છે એમનો ઉતારો ત્યાં થાય છે અને ખૂબ માતાજીની દયાથી સેવા આપે છે એવા પ્રકાશભાઈ અમને તેમનો ટાપ તેમનું સન્માન કરશે. ગોરધનભાઈ ભીખાભાઈ સરપંચ શ્રી અને શંભુભાઈ ચૌહાણ સરપંચ શ્રી બે થઈને આ ટાપનું સન્માન કરશે તો એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લેજો ભાઈ. હાર હોય તો હાર આપો ને છૂટા ફૂલથી વધાવો. મેલડી માતની જય, ચામુંડા માતની જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશ. હેલો હેલો ભાઈ ભાઈ કાળ ભૈરવ યુવક મંડળ બોટાદ થી પધાર્યું છે તેમનું સન્માન કરશે પોપટભાઈ, પરેશભાઈ, મિથુનભાઈ, ચિરાગભાઈ અને કાળુભાઈ પાંચે ભાઈઓ થઈને કાળ ભૈરવ યુવક મંડળ બોટાદ થી પધાર્યું છે તેમનું સન્માન પાંચે ભાઈઓ થઈને કરશે ભાઈ. તો કાળ ભૈરવ દાદાના યુવક મંડળને વિનંતી મારા વાલા કે ઊભા થાઓ. બોલો મેલડી માતાની જય, બોલો કાળ ભૈરવ દાદાની જય. હલો હવે અમારે બુટાભાઈ રાવળદેવ એમનો ટાપ સાથે પધાર્યા છે તો રાવળદેવ નું આપણે સન્માન છૂટા ફૂલ થી પોપટભાઈ પાંચે ભાઈઓને વિનંતી કે દેવ નું સન્માન કરો સ્ટાફ નું. બોલો મેલડી માતની જય. હવે મંડપ ની અંદર જે માતાજીના બાના ધારી કુવાને તાળીઓથી વધાવી લો ભાઈ. હવે અમારે મેલડી માતાજીના ભુવા કાનજી દાદાનું સન્માન કરશે અમારે પોપટભાઈ સવજીભાઈ મકવાણા અને ચામુંડા માના ભુવા હરિભાઈ નું સન્માન કરશે પરેશભાઈ સવજીભાઈ મકવાણા. હવે પછી અહીંયા સન્માન વિધિ પૂરી થશે અને માંડવાનો દોર આગળ ચાલશે. બોલો મેલડી માતની જય, ચામુંડા માતની જય. હલો હવે મારા વાલા યુવાન મિત્રો ભાઈઓને ખાસ વિનંતી કે ઊભા છે એ મારા વાલા અહીંયા જગ્યા છે એની પર નીચે બેસી જાવ તો મજા આવશે. અને માતાજીના બાનાધારી ભુવા પધાર્યા હોય તો ટેજ માથે વહી આવજો. ટેજ માથે થોડીક ભુવા આવે એટલે જગ્યા આપજો મારા વાલા. હલો હલો અમારે ખાસ મહેમાન તો રહી ગયા હતા ભાઈ. આપણે મહાદેવ જે લોટવાળા
પરેશભાઈ ના 10 લાખ નો લોન જોતો કે જાવ લઈ જાવ ભાઈ એ અહીંયા શેઠ વધાર્યા છે તો એમનું સન્માન કરશે અમારા પોપટભાઈ ને પરેશભાઈ તો તાળીઓથી વધાવી લો ભાઈ ભલા